ઉતારી દીધી। આખરે શું છે આ ખોફનાક ખેલની પાછળનું રહસ્ય તે જોઈએ। વહેમનો ઝેર લોહિયાળ અંજામ। ઘરની 4 દિવાલો પરિવારનું આશ્રય સ્થાન નહીં, પરંતુ લોહીથી ખરડાયેલું ક્રાઇમ સીન બની ગયું। ઉનાના માણેકવાડા ચોક વિસ્તારમાં બપોરના સમયે એવો ખૂની વિસ્ફોટ થયો કે આખું શહેર સ્તબ્ધ બની ગયું। 50 વર્ષીય ખલીલ દાઉદભાઈ કાદિયાત જે પોતાની રેકડી પરથી જમવા ઘરે પહોંચ્યા, પરંતુ થોડા જ પળોમાં ઘરકંકાસ જીવલેણ અથડામણમાં ફેરવાઈ ગયો। ગુસ્સાના જ્વાળામુખી આરોપીને એવો કાબૂમાં લીધો કે ઘરમાં પડેલો ભારે પથ્થર પત્નીના માથા પર ઝીકી દીધો। હુમલો એટલો ઘાતક હતો કે સમીમબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઉના પોલીસ સ્ટેશનના માણેક ચોક વિસ્તારમાં આરોપી ખલીલભાઈ દાઉદભાઈ કાદિયાત નામના ઈસમે પોતાની પત્ની સાથે કોઈ અજ્ઞાત કારણોસર બોલાચાલી કરી અને પોતાના જ ઘરમાં પોતાની પત્નીને બેલાથી મોટા પથ્થરની સાઈડથી એના માથા પરના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ છે। ભર બપોરે ભયાનક હત્યાકાંડ। હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। ઘરની અંદર જમીન પર ફેલાયેલું લોહી, બાજુમાં પડેલો લોહીથી ખરડાયેલો પથ્થર અને બહાર ભેગા થયેલા લોકોના ટોળા સમગ્ર ઘટનાની ભયાનકતા જ દ્રશ્યોનો ચિતાર આપી દેતા હતા। ઘટનાની માહિતી મળતા જ ઉના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તપાસ શરૂ થતાં જ પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી કસ્ટડીમાં લઈ લીધો। જાણ થતા ઉના પોલીસ તથા અન્ય પોલીસની ટીમોએ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે। આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે। શંકાનો ભડકો, પરિવારનો વિનાશ। કાળી શંકા, ખૂની અંજામ। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા હતી। આ જ વહેમ બંને વચ્ચે વારંવાર વિખવાદનું કારણ બનતો હતો। ઘટનાના દિવસે પણ એ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ અને થોડી જ ક્ષણોમાં ગુસ્સાએ કાયદો, સંબંધ અને સંવેદના બધું જ ભૂલાવી દીધું। પોલીસે હાલ આ સહિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આરોપીની પત્નીને કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે અવારનવાર તકરાર થતી હતી। તો આજે પણ આરોપી પોતાની રેકડીમાંથી ભોજન માટે ઘરે ગયો ત્યારે આરોપીની પત્ની એકલી હોય આ બાબતે બંને વચ્ચે તકરાર થતા આરોપી ઉશ્કેરાઈને બેલાનો પથ્થર એના મોઢાના ભાગે ઘા કરી અને મોત નિપજાવેલ છે। પુત્ર જ બન્યો ફરિયાદી, જલ્લાદ પિતા જેલ ભેગો। આ ઘટનાએ માત્ર એક મહિલાનો જીવ જ લીધો નથી, પરંતુ એક આખા પરિવારને તોડી નાખ્યો છે। 2 પરણિત દીકરીઓ અને એક પુત્રે પોતાની માતાને ગુમાવી છે, જ્યારે પુત્ર વાહિદે પોતાના જ પિતા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે। આરોપીના હાથ પર ઈજાના નિશાન। પૂછપરછ દરમિયાનના ખુલાસા અને ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હવે તપાસનું કેન્દ્રબિંદુ એ છે કે આ હત્યા માત્ર ક્ષણિક ઉશ્કેરાટનું પરિણામ હતી કે તેની પાછળ કોઈ વધુ ગંભીર કારણ છુપાયેલું છે। ઉનાની આ લોહિયાળ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે શંકા જ્યારે કાબુ બહાર જાય છે ત્યારે સૌથી પહેલા સંબંધોનું જ ખૂન થાય છે। ઉનાથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં કાયદાના ધજાગરા ઉડાવતો એક ખોફનાક ખેલ સામે આવ્યો છે। જૂના પ્રેમ સંબંધના મંદુકમાં રસ્તા વચ્ચે લોખંડની પાઇપો વડે એક યુવકને નિશાન બનાવવામાં આવ્યો। વસ્ત્રાલમાં લોહિયાળ ખેલ, પ્રેમની અદાવત, પાઇપનો પ્રહાર, જાહેર રસ્તો, લોકોની અવરજવર અને અચાનક શરૂ થયેલો હુમલો। અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધની જૂની અદાવતે કાયદાનો ડર ભૂલાવી દીધો। મોબાઈલમાં કેદ થયેલા દ્રશ્યોમાં એક યુવક 2 વ્હીલર પર અર્ધ બેભાન હાલતમાં પડેલો છે, જ્યારે બીજી તરફ ટોળાની વચ્ચે બેફામ મારામારી ચાલી રહી છે। થોડી જ ક્ષણોમાં એક હુમલાખોર હાથમાં લોખંડની પાઇપ લઈને યુવકના બંને પગ પર એક પછી એક ઘાતક ફટકા વરસાવે છે। હુમલો એટલો આક્રમક હતો કે આરોપીનો સાથી પીડિતને પકડી રાખે છે અને હુમલાખોર સતત પ્રહાર કરતો રહે છે। આ કામે આરોપી કીર્તિભાઈ ગોવિંદભાઈ પરમાર તથા શિવમ કૈલાસ પ્રજાપતિ બંને એની સાથે જૂનું મન દુઃખ રાખી અને લોખંડની સ્ટીક વડે એના બંને પગ ઉપર હુમલો કરેલો અને એ કામે ફરિયાદીને ઈજા થતા ફરિયાદી સિંગરવાસ પ્રાથમિક સારવાર કરાવેલ। બાદમાં પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરતા
ફરિયાદીની BNS કલમ 115(2), 351(3) તથા 54 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે. જૂનો પ્રેમ જાહેરમાં હુમલો. પોલીસના દાવા મુજબ હુમલાનું મૂળ કારણ કોઈ ગેંગવોર નહીં પરંતુ જૂનો પ્રેમ સંબંધ હતો. ફરિયાદી યુવક છેલ્લા 1 મહિનાથી આરોપી કીર્તિ પરમારની પૂર્વ પ્રેમિકા સાથે સંબંધમાં હતો. આરોપી અગાઉ પણ યુવકને યુવતીથી દૂર રહેવાની ધમકી આપી હતી, પરંતુ બંનેના ટૂંક સમયમાં લગ્ન થવાના હોવાથી તેઓ એક મિત્રના ઘરે જમ્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ હુમલાને અંજામ અપાયો. ફરિયાદી છે છેલ્લા 1 મહિનાથી જે આરોપી છે કીર્તિ પરમાર, એની જે પ્રેમિકા હતી અગાઉની, એની સાથે છેલ્લા 1 મહિનાથી બંનેને પ્રેમ સંબંધ થયેલો હોય, જેથી આ આરોપીએ એની સાથે એને નહીં ફરવા માટે સૂચના આપેલી. તેમ છતાં બંને સાથે ફરતા હોય, જેનું બંદૂક રાખી બંને આરોપીઓએ એકસમ કરી આરોપીને માર મારેલ હતો. લોખંડની પાઇપ અને પાશવી હુમલો. હિસ્ટ્રી શીટર જેલ ભેગો. હુમલા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ રામોલ પોલીસે તપાસનો ચક્રવ્યૂહ ગોઠવી દીધો. મોબાઈલ ફૂટેજ, ફરિયાદ અને અન્ય પુરાવાના આધારે મુખ્ય આરોપી કીર્તિ ગોવિંદભાઈ પરમાર અને તેના સાથી શિવમ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ કસ્ટડીમાં પણ આરોપી બેફિકર દેખાતો હતો, પરંતુ તપાસની કસોટી હવે વધુ કડક બનવાની છે. ત્યારે પોલીસના દાવા મુજબ મુખ્ય આરોપી કીર્તિ પરમાર સામે અગાઉ પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ બંને આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરાઈ છે અને હુમલામાં વપરાયેલી લોખંડની પાઇપ સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. પ્રેમ સંબંધની અદાવત જ્યારે કાયદાથી ઉપર ગણાવા લાગે ત્યારે જાહેર રસ્તા પણ હુમલાનું મેદાન બની જાય છે અને આવી જ માનસિકતા સામે હવે કાયદો પોતાની આગામી કાર્યવાહી આગળ વધારી રહ્યો છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરાના ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વેપારી પરના હુમલાનું કનેક્શન છેક ફિજી સુધી પહોંચ્યું છે. 2 શાર્પ શૂટર ઝડપાયા છે, જ્યારે સોપારી આપનાર વિદેશમાં બેઠેલો હોવાનો ખુલાસો થયો છે. સાત સમંદર પારથી મોતની સોપારી. દિલ્હી પાસિંગની આ વૈભવી કાર અને તેના પર થયેલો આઘાતક રક્તપાત. ગત 26 જૂન 2026ના રોજ વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે યુપી બિહાર સ્ટાઇલમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને કાપડના વેપારી આશીષ બાકોલિયાને પતાવી દેવાનો એક ભયાનક ખેલ ખેલાયો. સીટ પર વિખેરાયેલો કાચનો આ ભૂકો સાક્ષી છે કે કિલર્સે વેપારીનો શિકાર કરવા માટે કોઈ કસર નહોતી છોડી. ગોળી સીધી કાચ ચીરીને આશીષના ખભામાં ધસી ગઈ હતી. 2000 કેમેરા અને ફોરેન્સિક વાન. રેકી ફાયરિંગ ફરાર. ઘટનાની ગંભીરતા જોતા જ વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી અને એફએસએલની ટીમો ઘટના સ્થળે ત્રાટકી. વારદાતના સ્થળેથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક વાન કામે લાગી. આ અંધારા ભેદવા માટે પોલીસે આશરે 2000થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસ્યા. આખરે ઝારખંડથી જોડાયેલી લિંક અને એક મેડિકલ સ્ટોરના સીસીટીવીથી શૂટર્સની કાળી કડીઓ ટ્રેસ થઈ ગઈ. જૂન મહિનાની અલગ અલગ તારીખોમાં અલગ અલગ લોકેશનમાં વડોદરા શહેરની અંદર એ લોકોના મૂવમેન્ટ જણાઈ આવેલ, જેના અનુસંધાને એક મેડિકલ શોપમાંથી આ બાઇકની સાથે જે માણસ મુસાફરી કરતા હતા એનું ક્લિયર ફૂટેજ મળ્યા. પોલીસ પાસે ક્લિયર ફૂટેજ આવ્યા પછી અમારી પાસે જેટલા પણ ટેકનિકલ પોર્ટલ્સ અવેલેબલ છે એમાં એ ફૂટેજને રન કરવામાં આવ્યો. પેરેલલ અમારી તપાસ જે વિસ્તારોમાં એ લોકો રેકી કરતા હતા, રહેતા હતા, એ બધી જગ્યાએ બાઇકના મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યા. ફીજી ટુ વડોદરા. ભારતમાં ફાયરિંગ. કાળા નકાબ પાછળ છુપાયેલા ચહેરા સામાન્ય ગુનેગારો નથી, પણ છત્તીસગઢના ભિલાઈથી પકડાયેલા પ્રોફેશનલ શાર્પ શૂટર્સ વિક્રમ પ્રતાપ સિંઘ અને ગુરજીત સિંઘ ભટ્ટી છે. ગુરજીત સામે તો અગાઉ લૂંટ અને હુમલા સહિત 19 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. આ આખા લોહિયાળ ખેલનો માસ્ટરમાઇન્ડ 7 સમુદ્ર પાર ફીજી દેશમાં બેઠેલો સ્ટીલ કંપનીનો માલિક જય દલાલ છે, જેણે આશીષ સાથેની જૂની અદાવતમાં 2.72 લાખ રૂપિયાનું ફંડિંગ મોકલીને આ ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ કિલિંગ ઓર્ગેનાઇઝ કર્યું હતું. ફીજીમાં જે નોકરી કરતા હતા આશીષ, તો એના જે માલિક છે જય દયાલે આ સુપારી આપી હતી કે આને તમે ઇન્ડિયા જઈને પૂરું કરો. આમાં જે વિક્રમ પ્રતાપસિંહ જે આરોપી છે, ये आशीष જે જગ્યા નોકરી કરતા હતા, આશીષ જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા નોકરી છોડીને,
એ જ જગ્યા ઉપર આ વિક્રમ પ્રતાપસિંહે નોકરી જોઈન કરી હતી। ધીરે ધીરે જય દયાલે એને કન્વિન્સ કર્યો કે તું પાછા ઇન્ડિયા જા અને એમનું મર્ડર કર। મૂવી જોઈ, રેકી કરી, પણ ખાખીએ ગેમ ઓવર કરી। શાતીર શૂટર્સે વડોદરામાં 7 થી 8 વાર રેકી કરી હતી। એટલું જ નહીં, 26 જૂને ફાયરિંગ કરતા પહેલા તેઓએ પહેલા જિંદગી વન્સ મોર અને બંસલ મોલમાં ધુરંધર મૂવી પણ જોઈ। શૂટર વિક્રમ પ્રતાપ આગામી 7 જુલાઈએ પાછો ફીજી ભાગી જવાની ફિરાકમાં હતો અને લુકઆઉટ નોટિસ જાહેર થાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો। તેની પાસેથી ઘાતક પિસ્તોલ, 2 મેગઝીન અને 10 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે। તો આરોપીની પત્નીના ખાતામાં 2,72,000 રૂપિયા ટ્રાન્સફર કરાયા અને તેમાંથી 50,000 રૂપિયામાં બીજા શૂટરને જોડવામાં આવ્યો। વિક્રમના વાઇફ જે છે એમના અકાઉન્ટમાં 2,72,000 રૂપિયા ફિજીથી જે ઓનર છે કંપનીના જય દયાલ એને એના અકાઉન્ટમાં, વાઇફના અકાઉન્ટમાં મોકલ્યા છે અને એ રૂપિયામાંથી 50,000માં ગુરજીતસિંહને એને કોન્ટ્રાક્ટ કરાતા। વડોદરા જિલ્લા પોલીસે અત્યંત ગુપ્ત અને ચપળ ઓપરેશન ચલાવીને આંતરરાષ્ટ્રીય સ્તરની સોપારી કિલિંગનો પર્દાફાશ કરી દીધો છે। હવે પોલીસ આંતરરાષ્ટ્રીય કાયદાકીય પ્રક્રિયા તેજ કરીને ફીજીમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર જય દલાલને ભારત લાવી કાનૂની સકંજામાં લેવાની કવાયત હાથ ધરી રહી છે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી। વલસાડના ભીલાડમાં યુવતીનું જાહેર રસ્તા પરથી થયેલું અપહરણ પોલીસ માટે મોટો પડકાર બન્યું હતું, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસે યુવતીને હેમખેમ છોડાવી 4 આરોપીઓને ઝડપી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે। હાઈવે પરથી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ। દહેશત, હિંસા અને વાસનાનો એક એવો ત્રિવેણી સંગમ જેણે વલસાડના શાંત વાતાવરણને હચમચાવી મૂક્યું। ઉમરગામના અંકલાસ ગામના રસ્તા પરથી જ્યારે 2 સગી બહેનો રોજીરોટી કમાવવા કંપની તરફ જઈ રહી હતી ત્યારે અચાનક કાળ બનીને ધસી આવી એક કાર। એ કારમાંથી ફિલ્મી ઢબે 4 નરાધમો નીચે ઉતરે છે અને કાયદાને ખિસ્સામાં મૂકીને ધોળે દિવસે બંને બહેનો પર તૂટી પડે છે। બહેન પર બરબરતા, પરણિતાને ગાડીમાં નાખી ગેંગ ફરાર। એક બહેનની સામે જ તેની સગી બહેનને રસ્તા પર પછાડીને માર મરાયો। ચીસો પાડતી અને કગરતી પીડિત પરણિતાને આ નરાધમોએ બળજબરીપૂર્વક કારમાં ઠાંસી લીધી અને પલકારામાં અદ્રશ્ય થઈ ગયા। આ આખું ષડયંત્ર કોઈ અજાણ્યા ગુનેગારોનું નહોતું, પરંતુ પીડિતાની જિંદગીને નરક બનાવવા માંગતા એક ઉન્માદી આશિકનું પાશવી કાવતરું હતું। 2 બહેનો કંપનીમાં નોકરી માટે કામ અર્થે જતા હતા। દરમિયાન એક અર્ટિગા ગાડીમાં 4 ઈસમો આવી અને આ 2 બહેનો પૈકી એક બહેનને બળજબરીથી ગાડીમાં બેસાડી બીજી બહેન સાથે ધક્કામુક્કી કરી, મારઝૂડ કરી અને એની મોટી બહેનને ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયેલા હતા। પરાણે પ્રીતનો પાશવી ખેલ, 3 બાળકોનો પિતા બન્યો જલ્લાદ। આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે દેવરામ કાશીરામ સાવર। દેવરામ પોતે પરણિત છે અને તેની પત્નીએ તેને છોડીને ચાલી ગઈ હોવાથી તેના 3 બાળકોની સાચવણી કરવાના બહાને તેણે પીડિતાને પોતાની માયાજાળમાં ફસાવી। પીડિતા અગાઉ દેવરામ સાથે 8 મહિના રહી હતી, પરંતુ અણબનાવ થતા તે પોતાના પિયર પરત ફરી ગઈ હતી। બસ આ જ વાત આ જલ્લાદ પ્રેમીને હજમ ન થઈ। પરણિત હોવા છતાં તે પીડિતાને બળજબરીથી પોતાની પત્ની બનાવી રાખવા માંગતો હતો અને એટલે જ પોતાના 3 સાથીદારો મનોજ સાદડે, પ્રીતમ મોરે અને મહેશ દુલસાડાને લઈને તે મહારાષ્ટ્રથી અપહરણ કરવા ધસી આવ્યો હતો। અને દેવરામ સાથે અણબનાવ થતા એ દેવરામને છોડી અને પોતાના વતનમાં, પોતાના પિયરમાં પરત આવી ગયેલી અને આ દેવરામ આ ભોગ બનનારને ફરીથી બળજબરીથી પોતાની પાસે રાખવા માંગતો હતો, જેથી એના મિત્રોને વાત કરી એના મિત્રોની સાથે પોતાની અર્ટિગા ગાડી લાવી અને આ બહેનનું જે ગામ છે અંકલાસ ગામ ત્યાં આવેલા અને આ બહેન એની બેન સાથે જ્યારે કંપનીમાં નોકરી કરવા જતી હતી ત્યારે સવારના સમયે આ બહેનને બળજબરી કરી, એની બેનને ધક્કો મારી, એની સાથે મારઝૂડ કરી અને આ બહેનને બળજબરીથી પોતાની અર્ટિગા ગાડીમાં લઈ અને ભાગતા હતા। તે દરમિયાન પોલીસે મિયા ભયંદર પાસેથી આ 4 આરોપીઓને ભોગ બનનાર બહેન સાથે પકડી પાડેલ છે। મહારાષ્ટ્રમાં નાકાબંધી, મીરા ભાયંદરથી પીડિતા મુક્ત। વલસાડ એલસીબીની ટીમો સક્રિય થઈ। ગુજરાત, દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ નાકાબંધી કરાઈ। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મહારાષ્ટ્રના મીરા ભાયંદરમાં ઘેરો ઘાલ્યો તો આરોપીઓએ પીડિતાને ગોંધી રાખી હતી, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પીડિતાને હેમખેમ મુક્ત કરાવી
અને ચારેય નરાધમોને દબોચી લીધા. બળજબરીથી કોઈને પત્ની બનાવવાનું સપનું જોનારો દેવરામ અને તેના ગુનાહિત સાથીદારો હવે ભીલાડ પોલીસની આગવી સરભરાનો સ્વાદ ચાખી રહ્યા છે. ખાખીએ તમામ હુમલાખોરો સામે કાયદાનો ગાળિયો એટલો મજબૂત કર્યો છે કે તેઓને લાંબો સમય જેલના સળિયા ગણવાનો વારો આવશે. ભીલાડ વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. આણંદ શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના ઝૂંટવતી રીંઢા ગુનેગારોની ટોળકી આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. પોલીસે માત્ર 24 કલાકમાં જ ઓપરેશન પાર પાડી 2 રીંઢા તસ્કરોને દબોચી લીધા છે. પડવારમાં ઝૂંટવાઈ ચેન, 48 કલાકમાં તૂટી ગઈ ભાગેડુઓની દોડ. પેટ્રોલ પંપની બહાર ઉભેલી મહિલા પડવારમાં નજીક પહોંચતો બુકાનીધારી યુવક અને નજર ચૂકવતા જ ગળામાંથી સોનાની ચેન ખેંચીને બાઇક પર ફરાર થઈ જતા દ્રશ્યો. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના આણંદ પોલીસ માટે મોટો પડકાર બની હતી, પરંતુ એલસીબી અને ટાઉન પોલીસની સંયુક્ત તપાસે ભાગેડુ સ્નેચરોની દોડ બહુ લાંબી ચાલવા દીધી નહીં. એક દંપતી પોતાના પતિ અને પત્ની બંને પેટ્રોલ ભરવા માટે આવેલા હતા. પેટ્રોલ ભરવા માટે તેના પતિ ગયેલા હતા. તે સમયગાળા દરમિયાન અદિતિબેન સંજયભાઈ પંચાલ રહેવાસી વિદ્યાનગર આણંદ પેટ્રોલ પંપની બહાર ઊભા હતા. તે દરમિયાન તે તકનો લાભ લઈ 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવી મોઢે બુકાની બાંધી અને ચેઇન સ્નેચ કરી અને રોંગ સાઈડથી સરદારબાગ પોલીસ ચોકી તરફ નાસી ગયેલા હતા. 50 સીસીટીવી એક જ નિશાન. ટેકનિકલ ટ્રેકિંગથી તૂટી ગેંગની ચાલ. ગુનાની દરેક સેકન્ડ પોલીસે પુરાવામાં ફેરવી દીધી. ઘટના સ્થળથી લઈને શહેરના અલગ અલગ રૂટ પર લાગેલા 50 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરાયા. મોટરસાયકલનો રૂટ, સીડીઆર, ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બંને શંકાસ્પદોની ઓળખ સ્થાપિત કરી. આખરે તુષાર વિશ્વકર્મા અને રાજેશ ઉર્ફે રાકેશ સરસૈયાને ઝડપી લેવામાં આવ્યો. આ ગુનામાં સંડોવાયેલા બંને ચેઇન સ્નેચરને પકડવામાં સફળતા મળેલી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તુષાર સુંદરભાઈ મીરચંદાણી રહેવાસી કઠલાલ તથા રાજેશભાઈ ઉર્ફે રાકેશભાઈ, હનીફભાઈ ઉર્ફે ભગાભાઈ સરાણિયા રહેવાસી કઠલાલની જે ગુનાના કામે મોટરસાઇકલનો ઉપયોગ કરેલો હતો તેમજ ગુનો કરતી વખતે જે મોબાઈલનો ઉપયોગ કરેલો હતો અને જે ચેઇન સ્નેચ કરેલી હતી એ ચેઇનના 2 ટુકડા તપાસના કામે આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે. 48 કલાકમાં જ રીઢા આરોપીઓ ઝડપાયા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ ભાંગી પડ્યા, ગુનો કબૂલી લીધો. પોલીસે તેમની પાસેથી ઝૂંટવાયેલી સોનાની ચેઇનના 2 ટુકડા, ગુનામાં વપરાયેલી બાઇક અને મોબાઈલ ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે રાજેશ સામે અગાઉ પણ ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હવે પોલીસ અન્ય ગુનાઓમાં પણ તેમની સંડોવણીની તપાસ કરી રહી છે. આરોપી રાજેશભાઈ ઉર્ફે રાકેશભાઈ, હનીફભાઈ ઉર્ફે ભગાભાઈ સરાણિયા આ અગાઉ સને 2025ના વર્ષમાં ખેડા જિલ્લાના મૌધા પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચોરીના ગુનામાં તેમજ સને 2026ના વર્ષમાં એટલે ચાલુ વર્ષે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં તેમજ અમદાવાદ સિટીના નિકોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગમાં ગુનામાં સંડોવાયેલ હોવાની અને પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે. ગુનાના કામે જે મોટરસાઇકલ છે એ તુષાર સુંદરભાઈ મીરચંદાણીનું છે અને તેઓ બનાવ વખતે મોટરસાઇકલ ચલાવતા હતા, જ્યારે રાજેશ સરાણિયાએ જે મહિલા છે એની પાસેથી ચેઇન સ્નેચ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. મહિલાઓને એકલા જોઈને પડવારમાં હુમલો કરી ફરાર થવું ચેઇન સ્નેચરોની જૂની મોડસ ઓપરેન્ડી રહી છે, પરંતુ આ કેસમાં સીસીટીવી, ટેકનિકલ એનાલિસિસ અને ઝડપી પોલીસ તપાસે આરોપીઓને ભાગવાની કોઈ તક જ આપી નહીં. પરિણામે ચોરાયેલી ચેઇન પણ મળી ગઈ અને બંને સ્નેચરો પણ કાયદાના સળિયા પાછળ પહોંચી ગયા છે. આણંદથી જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. ઓનલાઈન ગેમનો શોખ, પૈસા હારવાની લત અને પછી શરૂ થયો બાઇક ચોરીનો ખેલ. મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં 2 વ્હીલર ચોરીના અનેક ગુનાઓનો આખરે પોલીસે પર્દાફાશ કર્યો છે. મોબાઈલ ગેમની લતે યુવાનને બનાવ્યો ગુનેગાર. માસ્ટર કી ફેરવી પડવારમાં બાઇક ગાયબ. મહેસાણા ગાંધીનગરમાં મચાવ્યો હતો આતંક.
ઓનલાઈન ગેમિંગની લત અને ડિજિટલ જુગાર આજની પેઢીને કઈ હદ સુધી બરબાદ કરી શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણાના કડીમાંથી સામે આવ્યો છે. વાત માત્ર મોબાઈલ સ્ક્રીન પર ગેમ રમવાની હતી, પણ ગેમમાં હારેલા લાખો રૂપિયાની ભરપાઈ કરવા માટે એક યુવાન એવો તો ભાન ભૂલ્યો કે તે સીધો બાઇક ચોર બની ગયો. કડી પોલીસે એક એવી શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે જે માસ્ટર કીથી બાઇક ચોરી કરતી હતી અને એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બાઇકોના સ્પેર પાર્ટ્સ બદલીને નવું જ બાઇક બનાવી વેચી મારતી હતી. પોલીસે બાતમીના આધારે પ્રજ્ઞેશ ઉર્ફે સચિન ઠાકોર નામના એક શંકાસ્પદ યુવક પોલીસના હાથે ઝડપાયો. પોલીસે જ્યારે તેની કડક પૂછપરછ શરૂ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. સચિન ઓનલાઈન ગેમ રમવાનો બંધાણી હતો અને ગેમમાં તે હજારો લાખો રૂપિયા હારી ચૂક્યો હતો. દેવું ભરપાઈ કરવા અને મોજ શોખ પૂરા કરવા તેણે બાઇક ચોરીનો આખો માસ્ટર પ્લાન બનાવ્યો અને કડી, કલોલ, નંદાસણ, મહેસાણા તેમજ અડાલજ વિસ્તારમાંથી માસ્ટર કીની મદદથી એક પછી એક બાઇકો ચોરવા લાગ્યો. સદર ઈસમને એવિએટર નામની એક ગેમની આદત પડેલી અને એ એવિએટર ગેમની અંદર એને વારે ઘડીએ જ્યારે નુકસાન જતું ત્યારબાદ એ નુકસાન ચૂકવવા માટે થઈ અને પૈસા મેળવવા માટે થઈને આ ચોરી કરતો હતો. ચોરીનું બાઇક ગેરેજમાં ઓપરેશન, સ્પેર પાર્ટ્સ અલગ કરી એસેમ્બલ કરવાનું કૌભાંડ, પોલીસને ચકમો આપવા અજમાવી અનોખી ટ્રીક. આ ચોરીના નેટવર્કમાં માત્ર સચિન જ નહીં પણ તેના ગેરેજ ચલાવતા મિત્રો પણ સામેલ હતા. સચિન બાઇક ચોરી કરીને કરણનગર ખાતે ગેરેજ ચલાવતા યોગેશ વણજારા અને વજયસિંહ વાઘેલાને આપી દેતો હતો. આ બંને સાગરી તો પોલીસ કે જનતાને સહેજ પણ શંકા ન જાય તે માટે ચોરીના વાહનોના સ્પેર પાર્ટ્સ આખા અલગ કરી નાખતા હતા. 13 ગુનાઓનો ભેદ ઉકેલતી પોલીસ. કડી પોલીસે કાયદાનો સકંજો કસતા શાતિર ગેંગના 4 સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 13 વણ શોધાયેલા ગુનાના 13 મોટરસાયકલ અને અન્ય 2 બાઇક જેના એન્જિન અને ચેસિસ નંબર ઘસેલા હતા તે મળીને કુલ 15 વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત 4 લાખ રૂપિયા થાય છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 બીએનએસની નવી કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કુલ 15 જેટલા બાઇકોની ચોરીઓ કરેલી છે, જેની અંદર કડીના 6 ગુના, મહેસાણા તાલુકાનો 1 ગુનો, નંદાસણના 3 ગુના, કલોલ શહેરના 2 ગુના અને અડાલજ પોલીસ સ્ટેશનના 1 ગુનો એમણે કબૂલેલો છે. કડી પોલીસની આ સફળતાથી મહેસાણા અને ગાંધીનગરના વ્યવહારોએ મોટો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ ઘટના સમાજના વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેમનું સંતાન મોબાઈલમાં કઈ ગેમ રમે છે અને કઈ લતે ચડી રહ્યું છે તેના પર નજર રાખવી હવે અનિવાર્ય બની ગઈ છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર અમરેલીથી કે જ્યાં અમરેલી બાદ હવે ભાવનગરમાં સિંહ બન્યા નરભક્ષી. ભાવનગરના પાલીતાણામાં સિંહણે યુવાન પર હુમલો કર્યો. ગરાજીયા ગામે સિંહણે માલધારી પર હુમલો કર્યો. માલધારીના ઘરે સિંહણે હુમલો કર્યો હોવાની વિગત. હુમલામાં માલધારીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. ગરાજીયા ગામની સીમ વિસ્તારમાં હુમલાથી ફફડાટ. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણકારી આપી. હુમલાને લઈ વન વિભાગે તપાસ શરૂ કરી. એક જ માસમાં લોકો પર સિંહના હુમલાની 5મી ઘટના. આ તરફ સિંહણના હુમલાને લઈ સૌથી મોટો ખુલાસો. ગરાજીયા ગામે સિંહણે 2 વ્યક્તિ પર હુમલો કર્યાનો દાવો થયો. સિંહણે હુમલો કર્યો તે વ્યક્તિની જાણો આપી હતી. સવારે પશુઓને નિરણ નાખી રહ્યો હતો. ભોગ બનનાર બજારમાંથી છલાંગ મારી હુમલો કર્યો. પહેલા હુમલો કરી પાડી દીધો, પછી હાથ પકડ્યો, મોઢું પકડ્યું. અડધી કલાક સુધી સિંહ સાથે બાથ ભીડી. આપને જણાવી દઈએ કે બચવા સિંહને ખંજવાળ્યો પણ હતો. આ ભોગ બનનારે સિંહે હાથ ઢીલો મૂક્યો એટલે હાથ કાઢ્યો, પછી મારી ગાય પાછળ ગયો. આવું ભોગ બનનારે પોતાની આપવીતી જણાવી છે. બીજા એક વ્યક્તિ પર પણ હુમલો કર્યો હોવાની વિગતો છે. તે સિંહથી બચીને ભાગી ગયો. આજની તારીખમાં સવારે વહેલા જનાવર અમારા ગામમાં ગરી ગયો અને સવારમાં અમારા જે બનાવ બન્યો એ અમારા કાકા થાય છે. એ નિર્વા ગાઉને ગયેલા તે ઘેરે એને માથે આવીને અટેક કરેલો છે. ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી. ધ્યાન દેતા હોય તો પછી જનાવર ગામમાં કરે જ નહીં ને. વિદ્યાર્થીઓના પડકે સ્કૂલ છે. બાળકો આજની તારીખમાં ભણવા માટે અત્યારે બાળકો એમ કે સ્કૂલે નથી જવું, એટલી રાઈડ છે જનાવરની પર. ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું છે નહીં. મારા કાકા પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
સિંહ સામે હતો, ત્યાંથી સીધો આ ગાના બચાવવા માટે મારા કાકા ઉભા હતા, એની માથે સીધો હુમલો કરવામાં આવ્યો છે. ફોરેસ્ટ ખાતાના 2 માણસો ઉભા હતા, પણ કશું કર્યું નહીં, તે આમ ઉભા રહ્યા હતા. અને ફોરેસ્ટને ફોન કરી પણ 2 કલાક મોડી આવી. એ તો ખબર નથી, 2 માણસોને ફોન કર્યો, એ આવ્યા હતા, પણ ત્યાં ઉભા રહ્યા. હુમલો કર્યો ત્યારે એ નતા આવ્યા. એ વાગ્યું છે, પાછળ ઓળના ભાગમાં વાગ્યું છે. આ હાથ છે તેને મોઢામાં લઈ લીધો તો હાથમાં વાગ્યું છે. પાલતાણ લઈ જવામાં આવ્યા હતા,